માનીતી હાટુ કડલા લાયો મારી હાટુ કઈ ન લાયો મોફતીએ રોએ માયા લગાડી બાયું ગમે એટલી તૈયાર થયેલી હોય ને ઘરનું કામ તો કરવું જ પડે આ શું હવારમાં રાગડા ગાણા સુધી ઉઠી હું ગીત ગાતી હતી છે ને એક ગુજરાતી ગીત આવડતું હતું ને એ બધી હરખોડી શું કામ થાય હરખોડી તો થાવ ને આ વખતે દિવાળીમાં મારે જે જોતો બધી પીઓને તમે લઈ દીધું હું તો એટલી રાજી થઈ ગઈ કે તમે વાત ના પૂછો એટલી બધી હરખામાં હું તો જો અત્યારથી જ નવી હાડી પહેરવાનું ચાલુ કરી દીધું કાલે બેસતું વર્ષ છે પણ મેં કીધું આજે ધોકો હે ને તો ધોકાના દિવસે જૂના કપડા તો પહેરવા જ નથી એટલી બધી હરખામાં તને એટલી ખબર પડે છે કોકની નજર લાગશે ને તો આપણો આ દિવાળીનો તહેવાર બગડશે તમે જે જોતો તો એ બધું લઈ દીધું ને હા તો પછી આટલું બધું હરખાવાની ક્યાં જરૂર છે કાદુ ગીત ગાઉં હું કેવી સરસ તૈયાર થઈ હું આજે બહુ સારી લાગે આ તો ગાવે કાદુ ગીત આવો એ હું મારી રીતે ગાઈશ નવો થઈશ ને તઈ અત્યારે જ ગાઉં ને મારે હો કામ છે ખરું ગાઈ દ્યો એટલે હું બસ બઈ જઈશ અંદર કયો તને ખબર છે મને કયો હીરો ગમે આ નરસ કનોડિયા નરેશ કયો કી ગીત ગાવ ઈ છે તમે હારું લાગી જલ્દી ગાઓ એટલે પછી હું અંદર એ જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ જાગરે તારો મેરુ જગાડે જાગરે માલણ જાગ સરસ સરસ ખૂબ સરસ મારે તમે ખોટી હરખામાં દિવાલને કાન હોય હા હા કોકની નજર આપણા ઘર ઉપર લાગી ગઈ ને તો તહેવાર બગડી જાય તને મેં રાજી રાખી ને બધું લઈ દીધું ને બહુ મજા આવી ગઈ આખા ગામમાં કોઈની બાઈ આટલી ખરીદી નથી કરી એટલી તો કરી નસીબ જ ઉગડી ગયા મારા દેવાના કોઈના નસીબ જ નથી કા આપણે ગાડી લઈને ગયા ગાડી ન હમાણું રિક્ષા બંધી પડી ખબર જ છે હું જાઉં છું હા જાઓ અને અને ધ્યાન જલ્દી આવજો અને હું જમવાનું બનાવ તમારા આટલું હે હું જમવાનું બનાવ સારું લાગે બની નાખ હે ને હા ₹2 આવે છે તો ફટકે આવે છે ફટકે સાડીયું લેશે ને ઓલું લેશે ને 12 મહિના પરદે ઘરવાળાને ગીત ગાય 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 ને ફોલાઈ ફોલાઈ બધું કરા લીધું પણ આ બાજુમાં બેઠી શું હજી આ આવડી બધી નો તારું બેસતા વર્ષ સુધરવા દો કે નો તારી દિવાળી સુધરવા દો આજે તો કાલે દેજો તારો તો કો પગાર ઉડી ને તો હું મટી જાઉં આ હવે નાથી તારો એક તહેવાર બગાડું તું જો એ કામ હવે તારા લગન છે કે તું નથી કરું તારે એલા ભાઈ જોઉં છું પાણી કેટલું છે એલા એવું નથી જોયું તું તો ભૂંડા લગાડ્યા મને ભૂંડો લગાડ્યો મારા તને કેવાય નહીં મોટો ભાઈ છો જિંદગી આમ કાઢી નાખી કઈક લુગડા માણાના પેટના પહેર દિવાળીનો તહેવાર છે 12 મહિનાના પરબે તો હારા લુગડા પહેર આ જાણે બેહણામ ગયા એવા પહેરી નીકળો હો એલા ભાઈ તહેવાર છે એ હાસુ પણ એવું કોણે કીધું અને ક્યાં લખ્યું છે કે તહેવાર હોય તો લુગડા નવા જ પહેરવા લોભીના પેટનું રહ્યું એટલે જ ઘર ન બંધાણું કઈ પૈસા વાપરવા પડે દેખાડો કરવો પડે તો લગન થાય આ મારા હોય ગયું હું છે ને આટલી બચત કરું છું ને તમે બધા લીલા લેર કરો છો બચત કરે રાખ આટલીમાં ભેગો બાંધી જાય બધી હો એ હા બાંધી જાય હવે કઈ ખારા લુગડા અને હું મારી બહુ પ્લાઝો પહેરી લીધો તારો ડોહા લેંગો છે લેંગો મારી બહુ ના ફલાજો કરે તો આવા ત્યારે યાર અમે કઈ બાય નતા ગયા ત્યાં ઉઠ લીધું એને મને એટલો ભૂંડો લગાડે તું ખોટ નથી કેતો આ તો ભલે બહુ ખારા લુગડા પહેરીશ તો સારું મારે એમ નવા ભૂંડો કોઈ 12 મહિને તહેવાર સારું પહેરે કે ન પહેરાય આડી જે ધોઈને આમ રોડવે હવે તું તારું કામ કર લે નો તને શીખાડ્યા પડે લે શીખાડવા આવે છે દિવાળીમાં પેટમાં દુખે આવો કર લે આમે કેવા નોતી એટી કરીને સપલા લઈને દો એ હા ભાઈ હા મારે બોલા નથી મને આ સાદગી ગમે છે બરાબર અને મારું સુખ નો થયું એ મેં તને કીધું કોઈ દે કે મારું કઈ ગોઠવી દે અરે ન થાય હવે તારા લાકડા ભેગા કરવા હે એ હા જા ને ઉડાડો તો એમને પૈસા યાર તો તહેવારમાં હે ને જરાય ટાઈમ જ નો રહી એટલા મોડા થઈ જઈશ મારે ભગવાન ભૂત જેવી હે બાપુડી હે એ કેને ભૂત જેવી કેને કસ્તે ભૂંડી નથી ભૂંડી છે ને લાગુ મારું ફડ્યું 12 મહિના પર બે હું મારું છું એમાં તું આટલી બધી છે ને બોલ રસ અરે મારા નવા કપડા બગડી નવા કપડા પહેરમ કે નવી નવા પહેરા છે મારો હાથનો નવો છે ઓહો 1000 રૂપિયાની હારી પહેરી છે એમાં તો માલા જેવું કોઈ નથી અરે હા ઠીક હા નથી તે નથી હા તારામ પહેરવા હોય તો તું 1000 ના
બધી તેવર છે, બધી તેવર છે. પણ અમે તારી જેમ દેખાડા નથી કરતા, દેખાડા. ઓલાને તું કિશોરી થાવું પડે દેખાડા. હા, ઓહો. એક શબ્દ એક નહીં, પણ હું એમ કહું છું, એક આ એક ખાલી 1000 રૂપિયાની હારી. આવી હારી તો સુરતની બજારમાં 150 રૂપિયાની મળે છે. સમજી? અરે ઓલા રૂપિયા જ નકરા ઉડાડા રાખે છે. હા, કૃષ્ણ, હું છે બધું યાર? આ કયુંની જોન માર મોઢે ને કપડામાં ને બધે ધૂળ ઉડાડવા માંડી, હાવડા માંડી ઉડાડવા. અરે પણ એમાં એનો વાંક શું છે બિચારીનો? ધૂળ ઉડાડી ને એવી રીતે ઉડાડાય છે. અરે પણ વાસા જરા શીખી જાય કાળોમાં હોય તો. પણ મારવાની મેં કરવાનો હોય. નકટી નાક વગરની છે. નથી તો તું સો નક્કી, તું હું નથી. જો જા, રૂપિયા ઉડાડા નકર ભાઈડા તું ઉડાડા રાખે. રૂપિયા ઉડાડવા આવ્યા. શરમ વગરની રૂપિયાની વાહે પડી ગઈ છે. પણ થોડી કઈક માપ રખાય, દામને દેખાડા ન કરાય, ઘરમાં રખાય. આમ જો ને હા? તો બેની વાત સાચી છે. તમે એક ફોન બે એના ખર્ચ જ કરી રાખો છો, ઉડાડે જ રાખો છો. ન કરવાના ખર્ચા જ કર્યા રાખે છે. તો લે મોટા ભાઈ તમે મને આની સામે ધમકી જાળા. ભાઈ હું તો સીધો સાદો સાદગી વાળો માણસ. તમને બધા કહું સાદગી માર્યો અને સાચું હોય ને એનો પક્ષ લઉં. મેં તમને આવા નહોતા ધાર્યા મોટા ભાઈ કે તમે પારખા દેખતા મને ગીજા હો. એવી વાત નથી. એ તો જોવાઈ ગયું, અત્યારે જોવાઈ ગયું. તમે જે કર્યું ને મેં બધું જોયું. તમે આયા આવો મારી પાસે આવો. આ તમારા ભાઈની વો પૈસાનું પાણી કરે છે. જ્યાં 1000 રૂપિયા વાપરવાનો હોય ને 2000 વાપરી જાય છે. અને બે માણા કાયમિક રાજકોટની બજારમાં જઈને ઓલું ખાવું, પીઝા ખાવાનું, ફલાણું ઢીકડું. કાંઈક હોય તો બસાવ્યું હોય તો ગડપણમાં કામ આવે, અને કાંઈક હોય તો કાંઈ વાપરી ન જવાનું એ બધુંય. હા, હું છે ને કંટાળી ગયો છું. બે જણા કંટાળી ગયા છો, પણ આ તો હું વાર કીધું કે ખર્ચા ઓછા કરો, બચત કરો, સાદગીથી જીવો. પણ કાંઈ એટલે કાંઈ સલાહ મારી કોઈ સલાહ તમારી તમારે ધ્યાન રાખવાનું છે. તમે કાંઈ કહો ને તો કરશે, નકર આ તો હા રૂપિયા ઉડું છે. અને ભાઈરું તો ભાઈરું છે. સમજ્યા? તમે કાંઈક થોડો દારો રાખો, થોડું કયો, નકર આ રોજ રૂપિયા ઉડાશે. આ તો મને તમારું પેટમાં ભરે ને, પાળોમાં રહું છું અને પાડોશી પેલો હગો. એટલે હું કહું છું, મને તમારું પેટમાં ભર્યું ને એટલે કીધું, નકર મારા બાપનું એમાં શું જાય? તમે ગમે તેટલા રૂપિયા ઉડાડો ને. એટલે તમે જરાક વિચારો. અને હું હાચું કહું ને તો આમ જો, હવે અત્યારે જમાના પ્રમાણે એકલું જીવતર તમને દોયલું નથી લાગતું. લાગે તો છે, પણ શું થાય? નાના ભાઈના લગ્ન થઈ ગયા છે તો તમે ક્યાંક સારું ગોતીને કઈક કરી લ્યો ને. તમે તમારું કરો. હવે આ ઉંમર થઈ ગઈ. ઉંમર કાંઈ નથી હજી. આમ જો આમ તમે ખાલી તમે પહેરવેશ એવો કરો એટલે, બાકી હમણાં હારા લુગડા પહેરો એટલે તમારે સીન આવે. આ તો પાડોમાં રહું છું ને, અને મને તમારા ઘર પ્રત્યે થોડીક લાગણી છે એટલે કહું છું. બાકી પછી તો ખબર છે ને તમને કેતા નહીં કે. હાલો, મારે હજી ઘણા કામ છે હો. હાલો, આજ તો સાચી કરે છે દમોડી. હાલો, હું કઈક વિચારું હવે. ક્યાં ગઈ? હે? આવી ગયા તમે. હા, હું તમને શું કહું, કેવું થયું? શું થયું? હું આયા પાર્ટી કરતી હતી ને ઓલા બધા કપડાની દેવા તો ધમુડીએ મારા કપડામાં ધૂળ ઉડાડી. અરે હે. તો હું એમ ધમુડીયાર બાજવા માંડી. હા? મોટા ભાઈ આવી અને મારો પક્ષ નો લીધો. અને ધમુડી સાઈડ બોલવા માંડ્યા કે તમે ખોટા ખર્ચા કરવાનું બંધ કરો ને આમને તેમને આવી રીતે પાલકાનો પક્ષ લે ભાઈ. તમે બે શબ્દ તો કયો ધમા ભાઈને. અંદર સહી. હા એરિયા હું નથી બોલાવતી એને. હું બેઠો ને મરી ગયો. પણ તમે નો અંતર પણ તબલાવી નાખી. મેં કોઈ દેવું રાખ્યું છે મારા મોટા ભાઈથી વિશેષ રાખ્યા. કહી દઉં તું ઉપાધિ કરીમાં શાંતિ જા. રોમા 12 મહિના તહેવારે પિલ્લુડા પડવા મેણી હો. મોટા આયા આયા શું છે? આ બેઠો છે. એલા હું મોટો છે, તું મોટો છે, મને આ કેમ ઝઘડા કાણ વગર? હું એમ કહું છું, રોટલા અમારા ખાસ કે પાડોશીના? કેના ખાસ રોટલા? એટલે કે તમે મારી પર ઉપકાર કરો છો. હે આ તારા ગાભા ધોઈ દઈ છે તારા ધોવાવાળી. હે અને આને મન પર એમ બોલવા માંડ્યો. ઓલી ક્યાં આપણા બાપની દીકરી હે? હે જમુડી આપણા બાપની દીકરી હે? ઈ જી હોય એ, પણ તમે તમારું કરો ને. એ જમુડી અહીંયા તો પૂછે
આય આય પણ એમાં એનું શું કામ છે તારે? તું બોલ માને નહીં હું કઈ બી જાઉં છું અને જો તો કેવું મન પડે એમ બોલે છે પાડોશી છે તમારા ખેતર બાયડી નથી કે સમજાવો કે તું એની બાયડી થઈ નો બોલતી નહીં કોઈ થાવું નથી અરે જોઈ નથી આવી મારે થાવું નથી આમ જોવો તો જોવો છો ને શરીર જો તારું ટીબી દર્દી હોય એવું લાગે. ભલે ગમે તેવું હોય તમે બે હવે શાંતિ રાખો સમજો. આટલા વર્ષ તમને સમજાય થાય કે ધીરા રહ્યો આ બેફામ ઉડાડે રાખો છો ને આમ તેમ આ છે ને તારા એકલા જ નથી હો. અને મેં તો સાચું કીધું ને તો ચૂપ રહો તમે. વાહ રે વાહ, તમે કેવો ના આ બાપ દાદા નું છે સમજી લેજે. હું કાલ આ બધું ઉડાડી અને આમ કરી નાખો બધું ફેન ફતુર એ નહીં હાલે. મારે હું પછી ગિરનાર માં રહેવાનું છે. તું તારું કામ કરીને આ શિયાળા આ ચોરા ભાઈ નો કહેવાય મોટા ભાઈ આ ચોરા ભાઈ ચૂડેલું અહીંયા બાજુ બેઠે કે તું તો તમે બે સાંભળી લ્યો. ભૂખરી માણસ છે અમારી વાળી તો હવે સાંભળી લ્યો. ભાઈ નો જવા દે જવા કૂતરી શાંતિ રાખ. તું હવે સાંભળી લ્યો. હું છે ને હવે આટલા વર્ષથી સમજીને થાકી ગયો છું. હવે છે ને એક વાતનો નેઠો કરો. ચલો હવે તમે બે જણા છે ને એટલો જ શાંતિ રાખો કહું છું. શાંતિ રાખો. શાંતિ. હવે આ છે ને શાંતિ રાખો કહું છું. શાંતિ રાખો. આ જો આ બાપ દાદા નું છે ને બધું હે ખેતર ના બધું વાડી સમજી લે બેટા. હવે છે ને આપણે ભાઈઓ ભાગ કરી નાખો બરાબર. પછી તમારા ભાગ તમે ઉડાડવું હોય તો ઉડાડી લેજો અને મારા ભાગ નું છે ને મારે જે કરવું હશે એ કરીશ. હા બરોબર છે બરોબર છે બરોબર છે આયો બોલી દા ડાકણ બોલી બરોબર છે બરોબર છે મને આવું મારી દીકરી છે તને થોડુંક કેવાય આવું ખાવ કીરી રહી તું તો. હવે તું સારો બોલો બેને બાયડી પાસે તો કઈ હાલતું નથી ખાઈ ડાળા તારું હાલે કે મારે ક્યાં ઘર છે કોણ પડે આવીને કોણ ઘરમાં બેહાડે આવીને ઓળખી જાતી હોય બિચારા ભાઈડાઓને કીધું ને એનું કઈક વિચારો. બાકી હવે શાંતિ રાખ. તારું કામ કરીને શિયાળાની ટોપી ઉનાળે પહેરી રખસ અને ઓલીનું માનવા મહિનો હું જે ખાય છો કે ભૂંડો હવે જી હોય એટલે મૂળ તારે ભાગત પર નાખો. એ મારે કાઈ નથી જોતું તું તારો ભાંડો ભરી લેજે. હા ભલે હો આ જાવ તું આપડા પેરો લુગડા લઈ લે એક જોડી લેજે. તો હું એને નખર ઉગાડી લે હે મારી વાત લઈ લેવાય આ તો ખાલી પિક્ચર બાકી મારે ક્યાં તમાર ઘરે લડવા મહિનો હો આવો નતો ધાયરો કે ભાઈ ઉઠીને ભૂંડો થાય. બાજુ વાળાની જરાક શરમ લીધી કે ભાઈ ને કીધું આ તારી બાયડીએ બધું કહે ચપ હાલો બારી હાલી નીકળી રહેતે રેજે હા આની બાજુમાં રહેવાય હું ખબર શરમ વગરની રેજી હા ભેગો આવું મારે જ્યાં રહેવું ને ત્યાં રહીશ રે હા જાઓ તમે ભેગો હા અરે હું આપો બધી ખબર છે બધી ખબર છે તારા બાપ ને ભરખી ગઈ હો બાપ મારે હા તને બહુ ઓલું છે કાઈઢા પણ નડશે તને એક દેર યાદ રાખજે એ ભલે જે તમે કરીને હારું કર્યું તમે થોડા દી રખડશે ને એટલે બધી ખબર પડશે તમે તમારે આમ જો તમે અંદર બેહો ઉપાધિ કરતા ને બાજુમાં જ પડીશું તમે તમારે એક બાજાના મજા કરી મેં કદી તમે ઓલું કીધું ને એટલે મેં હવે આખું ગીત તમારી કહેલું છે વિચાર્યું છે પછી કહું ને કઈક તમારો વિચાર જો તમે બેહો અંદર જો બાજાના મજા કરી અને મજા હું તમને આટવો પાડોશી તો પેલો હગો કહેવાય દુનિયાને ભલે જે કેવું હોય કે ઉભા રહ્યો ને થાકી ગઈ હું કેવા દી આવ્યા જો તો ખરા તારા હિસાબે મારા હિસાબે તો મેં શું કર્યું થોડી કુતાવેડ થઈ ગઈ વાતમાં મેં નથી તમે ઘર મૂકી નીકળવાનું તમે બોલ્યા હું નથી બોલી ઈ બોલ્યો એટલે મેં કીધું ને તું બરોબર છેડો લેવી હોત તો તમે કીધું વયું જવું છે તો પછી શું કરું આ ઉતાવળ છે ને થઈ ગઈ ખબર તને શેની આપણે મોટા ભાઈ ને મૂકીને નીકળી ગયા એક કામ કર્યું તો હા
બાજુવાળી મોટા ભાઈ ફાવી જાય. અને આપણો મોટો ભાઈ એની પક્ષ જ જાજો લેતો હતો. હા મેં જોયું ને, પણ મોટા ભાઈ હવે આપણી સાઈડ થાતા જ નતો, તો પછી અહીંયા રહીને શું ફાયદો? હાલ ઈ કે ભલે ને મોટા ભાઈને આપણે કઈ નહીં કહી, તો ઓલીને તો આપણે કહી હતી ને. હે એને તો હું તો સાચું કહું તમને, હમ. આજે ધોકો હે, હા આજે ને ધોકો લઈને ધોકાવી નાખી અને એને બતાવી દઈ કે કિશોરી ભગાડીનો ધોકો હું છે એમ. આ ઘર પાસે હાલો આનાથી ભગાઈ રહે એની સામું જોવાય. હાલો આ વખતે આપણી દિવાળી સુધરી ગઈ હો. મારી હામું હાડી પહેરી અને કેવી સીન ઠોકતી હતી એ ગઈ ગાતી 12 મહિના પડબે ઠેલો લઈને કાઢી. અને હવે તો આ એકલો છે અને મને એકલું જીવતા ડોયલું લાગે છે. હવે તો આનું કઈક કરું. મજા બોલતા હતા એટલે હે કોકના ઘરમાં ભૂલ થઈ ગઈ કિશોરી ભગાભાઈ ભૂલ થઈ ગઈ કરીશ કોઈ દી નહીં કરું એના ઘરમાં દિવાળી દિવસે મૂકીશ મારો ધોકો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી ને આ વખતે વચ્ચે દિવાળીમાં ધોકો આવે છે અને મસ્ત મજાનો ધોકાનો વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છે. ફૂલ કોમેડી વિડિયો. તમારો આ વિડિયો તો તમને ગમે, તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો હું ભાવેશ બગડી. આ વિડિયો તમને ગમે તમારો વિડિયો લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું કિશન પરમાર અને આજે આ ધોકો આવ્યો છે એટલે ધોકા માટે સ્પેશિયલ આ વિડિયો બનાવ્યો છે. પણ તમે પણ મિત્રો ધ્યાન રાખજો કે આવા પારામાં કોઈ આવા 12 મહિનાના પરબે આવા ડખા કરતા નહીં, કોઈના ઘરમાં ડખા કરાવતા નહીં. બરોબર? અમારો આ કોમેડી વિડિયો તમને કેવો લાગ્યો? જરૂર ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.